જય સિયારામ જય દાન મહારાજ મિત્રો કેમ છો? ફરી વિડીયોમાં મળવાનું થયું છે ત્યારે મિત્રો આજે આપણે એવી જગ્યાના દર્શન કરવા જઈ રહ્યા છીએ કે ગુજરાતની અંદર 50 જેટલા હનુમાનજી મહારાજ સ્વયંભૂ બિરાજે છે. એમાંનું એક મંદિર એટલે ભૂરખ્યા હનુમાનજી મહારાજનું મંદિર. તો મિત્રો આ જગ્યાએ કેવી રીતે આવું એ હું તમને પહેલાં બતાવીશ. અમરેલીથી 30 કિલોમીટર અને ભાવનગરથી 80 કિલોમીટર અને લાઠીથી 10 કિલોમીટર આ જગ્યા આવેલી છે. તો ગણતરીની કલાકમાં હનુમાનજી મહારાજના દર્શન કરશો અને અહીંના ઇતિહાસ જાણશો. તો મિત્રો આ વિડીયોને અંત સુધી નિહાળજો અને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને શ્રીફળ અને દાદાનો પૂજા આપો પહેલાં સ્ટોલમાં મળી જશે. ગ્રાઉન્ડમાં જે સ્ટોલ છે ત્યાંથી બધી વસ્તુઓ મળી જાય છે. મિત્રો આપ જોઈ પણ રહ્યા છો વિડીયોની અંદર, તો વિડીયોને અંત સુધી નિહાળજો. જય સિયારામ, જય ભૂરખ્યા હનુમાનજી મહારાજ. બોલીએ ભૂરખ્યા હનુમાનજી મહારાજની જય. મિત્રો જો ગેટની અંદર હું અને દેવિકા બેન પહોંચી પણ ગયા છે. અને મિત્રો હનુમાનજી મહારાજના હું થોડી જ વારમાં તમને દર્શન કરાવશું. અને સદગુરુ શ્રી દામોદરદાસ બાપુની જે મંદિર અને ચાકડીના દર્શન કરશું થોડી જ વારમાં. અને એ પહેલાં ધજાના દર્શન કરશું. જય સિયારામ, જય ભૂરખ્યા હનુમાનજી મહારાજ. મિત્રો આ બિલ્ડિંગ દેખાઈ રહ્યા છે એ રસોડું છે અને રહેવાની વ્યવસ્થા છે. તો મિત્રો થોડી જ વારમાં હનુમાનજી મહારાજના આપણે દર્શન કરશું. અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. જય સિયારામ. મિત્રો મંદિરની જમણી બાજુ સંત શ્રી દામોદરદાસ બાપુનું આસન આવેલું છે. અને પ્રથમ પૂજા હનુમાનજી મહારાજની સંત શ્રી દામોદરદાસ બાપુએ કરી હતી. અને ચાકડી દર્શન કરાવી રહ્યા છું. અને જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજનો ફોટો પણ છે આસન ઉપર. અને શ્રી ગંગેશ્વર મહાદેવના દર્શન કરીશું. મિત્રો આપણે કરી પણ રહ્યા છીએ. તો પ્રેમથી બોલો હર હર મહાદેવ. જય ભૂરખ્યા હનુમાનજી મહારાજ, જય સદગુરુ મહારાજ. વિક્રમ સંવત 1642માં આ જગ્યાએ પ્રગટ થયેલા છે હનુમાનજી મહારાજ. સંત શ્રી દામોદરદાસ બાપુ અખાડાના સાધુ હતા. અને સ્વપ્નમાં આવીને નિશાની આપી કે લાઠી અને સભાડ કહેતા દામનગર વચ્ચે નાનો એવો ડુંગર આવેલો છે અને વડનું ઝાડ છે. એ જગ્યાએ હું પ્રગટ થઈશ. એટલે વિક્રમ સંવત 1642 બાજુમાં મેથલા ગામે ત્યાં સંત શ્રી દામોદરદાસ બાપુ પધાર્યા. અને સવારે આવીને રામધૂન ચાલુ કરી અને રાત્રિના 12 વાગ્યા ત્યાં ડુંગર ફાટ્યો. દાદા પ્રગટ થયા અને જમીનમાંથી પ્રગટ થયા. એટલે ભૂ રક્ષા અને દાદાનું નામ પણ ભૂરખ્યા હનુમાનજી અને ગામનું નામ પણ ભૂરખ્યા પડ્યું. દાદા સૌની મનોકામના પૂર્ણ કરે છે. અને મિત્રો દેશ વિદેશથી માનતાઓ આવે છે. અને આપણે રામ દરબારના દર્શન કરી રહ્યા છીએ. તો પ્રેમથી બોલો જય સિયારામ. અને મિત્રો આ જગ્યાએ પ્રસાદી અમે લોકો લઈ રહ્યા છીએ. હું તમને બતાવી પણ રહ્યો છું મિત્રો. અને વ્યવસ્થા જો હું તમને આગળ બતાવીશ. અને દેવિકાને પણ ખૂબ પ્રસાદ લેવાનો આનંદ આવે છે મિત્રો. અને ડાઇનિંગ ટેબલ ઉપર બધાને પ્રસાદ લેવડાવે છે આ જગ્યાએ. તો આ જગ્યાએ દર્શન કરવા આવવાનું ભૂલતા નહીં. પ્રેમથી બોલો જય સિયારામ, જય હનુમાનજી મહારાજ.